સતતમ નિજમૂર્તિચિંતકાનામધિક શ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિતરમ્ય દિવ્યરૂપા ભગવન્तं તમહં હરિં નમામિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. વાલા યુવાનો, આજની આપણી આ મંગળવારની યુવા સભામાં આપણી સમક્ષ સરસ મજાનું આપણને દર્શન આપી રહેલા આપણા વાલા મહારાજ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય સંતો, આપ સર્વે વાલા ભક્તો, સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાને ઉનાળામાં ટાઢોળું કરી દીધું છે. એમાંય અહીંયા સર્વોપરી ધામનો પવન બધા સ્પેશિયલ ખાવા માટે આવે. ઘણી જગ્યાએ લોકો સમોસા ખાવા જાય ને ઘણી જગ્યાએ ભજીયા ખાવા જાય ને અહીંયા સત્સંગનો તો લાભ પણ હારવાર પવનનો સારો લાભ. સરસ મજાનું વાતાવરણ, દિવ્ય રમણીય સુંદર મજાનું ભગવાનના સાનિધ્યવાળું આનંદદાયી વાતાવરણ. બેઠા બેઠા સહેજે સહેજે ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તો રહી શકે. કથા વાર્તામાં પણ મન રાખવું હોય તો રહી શકે. ઓલું ગરમી થતી હોય ને બફારો થતો હોય ને આમ કાંઈ હક ન થતું હોય તો પછી કથામાં મન રહે નહીં. હમણાં એક અમારા ઓલા કાકા એવા કહેતા, મને કે સ્વામી અહીંયા તો એટલો બધો સરસ પવન છે, અમારે ત્યાં કે ક્યારેક અંદર સિટીમાં તો બફારો થાય ને ત્યારે કે આમ ઉલટી થાય ને એવું થાય, એટલો બધો બફારો. પણ ભગવાને વાતાવરણ કરી દીધું. થોડુંક નુકસાની હશે, બધા ખેડૂતોને બિચારાને બધા નુકસાની હશે, પણ હવે ભગવાનની આગળ તો આપણું કાંઈ ચાલે નહીં. બધા કહેતા હતા અહીં ગુજરાતમાં આપણે વાવાઝોડું આવવાનું, કંઈક બીજે જતું રહ્યું, અહીં ન આવ્યું. એમાંય આપણે હાથની વાત નથી. ભગવાન આપણને બચાવે બધી રીતે. તો આજની આપણી મંગળવારની સભામાં હમણાંથી અમુક સભાઓથી આપણે એક વિષય ઉપર થોડી ચર્ચાઓ કરીએ કે આપણે આપણું જીવન જીવી રહ્યા છીએ એમાં કેવી રીતે આપણું જીવન આપણું બનાવીએ કે જેથી કરીને આપણી સાથે આજુબાજુમાં રહેનારા બધાના દિલમાં આપણું સ્થાન થાય, બધાના અંતરમાં આપણા પ્રત્યે લાગણી, પ્રેમ, ભાવનાઓ વધે, બીજાના પ્રત્યે આપણને લાગણી વધે અને એમના દિલમાં આપણી સ્વીકૃતિ વધે. એ ટોપિક ઉપર આપણે ચર્ચાઓ હમણાંથી ઘણી સભાઓથી કરી રહ્યા છીએ. આજે એમાં જ આપણે આગળ વધવું છે. આગળના થોડા મુદ્દાઓ આપણે લીધા હતા. સરળ પ્રસ્તુતિ, મૃદુ ભાષા, સકારાત્મક અભિગમ, વિનમ્ર વર્તન, સ્પર્ધા વિનાનો સહકાર, સજાગતા અને જે તે વિષયનું જ્ઞાન, નોલેજ, ક્ષમાશીલતા અને આપણે પોતે સાંભળવાની કળા ધરાવતા હોઈએ. બીજાને સંભળાવી દેવું એટલું જ નહીં, આપણે પણ સાંભળવાની કળા શીખતા હોઈએ. આ બધા ટોપિકો એવા હતા કે આપણે આપણા જીવનમાં ઉતારીએ તો બીજાના દિલમાં આપણું સ્થાન થાય, બીજાને આપણે રાજી કરી શકીએ. આપણે તો ભગવાનને રાજી કરવાના, ભગવાનના સંતોને, ભક્તોને રાજી કરવાના. અને જ્યાં રહીએ છીએ આજુબાજુમાં પરિવારના બધા સભ્યોની સાથે પણ આપણે તાલમેલ કરીને રહેવાનું છે. તો બધાને પણ પ્રસન્ન રાખીએ, આપણને સુખ આવે, આપણને આનંદ આવે. જ્યાં રહેવાનું હોય એની સાથે જ આપણને આમ બખડ જંતર હોય, દેશી ભાષામાં કહીએ ભરતભાઈ, તો મજા ન આવે, કોઈ પ્રકારનો આનંદ ન આવે. જ્યાં ઘરે જઈએ ને ડખાડખી ચાલુ જ થાય તો એમાં કાંઈ શાંતિ નહીં. પછી બધા હામાં હામી એકાબીજી ઉપર બધું ઉલાળે. એટલે આપણે આવું કંઈક સમજી રાખ્યું હોય, કંઈક શીખી રાખ્યા હોય અને આપણા જીવનમાં સારા સંસ્કારો, સારા ગુણો આપણે અપનાવી રાખ્યા હોય,
તો આપણે પોતે જ એવું વાતાવરણ ઊભું કરી શકીએ, ઘરમાં, પરિવારમાં, બધાની સાથે આપણે તાલમેલ કરીને ચાલી શકીએ, તો બીજાના પ્રત્યે આપણને લાગણી થાય ને બીજાને આપણા પ્રત્યે પણ લાગણી થાય. બે રીતે થાય. આપણી સમજણ આપણને સુખી કરે. સૌથી વધારે અગત્યની વસ્તુ સ્વામિનારાયણ ભગવાને વધારે ને વધારે વજન આપ્યો સમજણ ઉપર. જે માણસ જેટલો સમજણો એટલો એ સુખી. જેટલું આપણી પાસે જ્ઞાન છે, સાચું જ્ઞાન, સાચી સમજણ છે, એટલા આપણે સુખી. સ્ટેપ બાય સ્ટેપ છે. અત્યારે આપણે થોડુંક લઈ રહ્યા છીએ ને એકદમ આપણે બેઝિક લેવલે આપણે જ્યાં જીવી રહ્યા છીએ ત્યાં કેવી રીતે જીવવું, એનાથી ઉપરની વાત એમ ભગવાન લેતા ગયા છે. મોટામાં મોટું અજ્ઞાન આપણે પોતે જ લઈને બેઠેલા છે. આપણને કોઈ એમ કે ને તું અજ્ઞાની છો, આપણે માનવા તૈયાર નથી. સીધા કોઈ એમ કે આમ અત્યારે આમ વાત કરીએ તો આપણે જ વાંધો ના, પણ એમ સીધા એમ કે જા તું તો હાવ અજ્ઞાની છે, તો નો આપણે માનીએ. પણ ભગવાને તો આપણને લેબલ આપી દીધું છે કે આપણે હજી પહેલાં તો આપણને જ નથી ઓળખતા, તો મોટા મોટું અજ્ઞાની જ ને. એટલે એમ ભગવાન સ્ટેપ બાય સ્ટેપ લેતા જાય તો એ આપણી સમજણ છે. સાચી સમજણ જો આપણામાં આવી જાય, જેમ છે એમ આપણે આપણને ઓળખીએ, ભગવાનને ઓળખીએ અને ભગવાનને આપણે આપણામાં ધારીએ અને એ ભગવાનનો દિવ્ય આનંદ લઈએ, આપણી એ સાચી સમૃદ્ધિ, સાચી સફળતા, સાચી પ્રાપ્તિ જે કહીએ છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એના પહેલાં પણ આપણે આપણું જીવન અહીંયા એવું સારું બનાવીએ તો એક બેઝ છે, એ રીતે જીવીએ તો જ આગળ વધી શકીએ. નહીંતર અહીંયા ને અહીંયા રૂકાવટો આવ્યા કરે, આપણે ઊભા રહી જઈએ, ક્યાંય આપણને આમ શાંતિ ન લાગે, અશાંતિ લાગે, જીવન હરામ લાગે. એ ખોટો રસ્તો લીધો હોય એટલા માટે, અને અજ્ઞાનનો રસ્તો છે, ગેરસમજણનો રસ્તો છે, એટલા માટે આપણે દુઃખી થતા હોય. પણ આ આપણા મુદ્દાઓ બધા કેવા છે, આખા પોઝિટિવ લેવલના છે બધા, કે આ પ્રકારે આપણે જીવીએ તો બીજાના દિલમાં આપણું સ્થાન થાય, આ પ્રકારે આપણે જીવીએ તો બીજાના દિલમાં આપણું સ્થાન થાય. આવો આપણે સદગુણ કેળવી રાખો, આવો ગુણ આપણા જીવનમાં હોય તો આપણે ખુશ રહીએ, આપણે આજુબાજુમાં બધા ખુશ રહી શકીએ. સૌથી વધારે ધ્યાન દેવા જેવું એના ઉપર જ. ઓલા આમ કરે છે, ઓલા આમ કરે છે, ઓલા આમ કરે છે, ઓલી આમ કરે છે, એમ આપણે કરવા રહીએ અને આ માનતી નથી ને આ માનતો નથી ને આ સમજતો નથી ને એમ કરવા રહીએ તો ઝાઝો સમય એમાં જાય. પણ આપણે કાંઈક હજી આપણામાં ખામી છે, આપણામાં એવું કંઈક ઘટે છે કે આપણે એને નથી સમજી શકતા, નથી એને ખુશ રાખી શકતા, કે એ લેવલે આપણે નથી પહોંચ્યા, એટલે એમાં એવું થાય છે. એમ માની જો આપણી ખામી કાઢી, આપણી ખામી શોધી અને એને સુધારી નાખીએ તો પણ વાતાવરણ બહુ સરસ બની જાય. સમજાણું? એટલે આ બધા ગુણો એવા છે. આમાં છે ગુણો, પણ દોષોને છોડવાના જ આવે, ઓટોમેટિક દોષો છૂટી જાય ને ગુણ આવે જાય. સમજાણું? સરળ પ્રસ્તુતિ આપણે કીધી તો એની સામે કઠોર પ્રસ્તુતિ છોડી જ દેવાની છે. આપણે કઠોર બનીને બધાની સાથે વ્યવહાર કરીએ તો આપણી સાથે બધા કઠોર જ વ્યવહાર કરે. હાલતા ચાલતા આપણે માનો કે આ ભાઈ અહીંયા આવ્યા તો હું એને સામે મોઢું ચડાવીને જ ડોળા કાઢું તો એને આશ્ચર્ય થાય, પણ એની સામે સ્માઇલ આપો તો તરત તમે સ્માઇલ આપો ને, તમારી સામે સ્માઇલ આપો તો તરત તમે મને સ્માઇલ આપો. બસ આટલી જ વસ્તુ છે, એમાં કાંઈ લાંબુ છે નહીં. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આ બધા ગુણો આપણને બહુ ફાયદાકારક થાય. તો આગળના મુદ્દાઓ આપણે બધા મોટા ભાગે ઘણા બધા ચર્ચા, દરેક વખતે થોડુંક આપણે રિવિઝન તાજું કરી લઈએ છીએ ખાલી ટાઇટલો જોઈને. આજે હવે આગળનો એક નવો મુદ્દો, સ્મિત અને ખુશ મિજાજી સ્વભાવ. એ જો આપણામાં હોય તો બીજાને આપણા પ્રત્યે તરત જ આમ ભાવના, લાગણી અને સહજતા આપણી સાથે રહેવું ગમે એવું થાય, એના દિલમાં આપણી સ્વીકૃતિ થાય. સમજાણું? પણ હંમેશા મોઢું ચડાવીને જ બેસીએ, એની હારે કંઈક વાંધા વચકા કરીને જ બેઠા હોય, મગજમાં ખાર રાખીને જ બેઠા હોય, તો એના દિલમાં આપણું સ્થાન ન થાય. આટલી જ વસ્તુ છે મેઇન. સમજાણો? એટલે હંમેશા અમુક લોકો તો જો તમે છે ને, અમુક એની આખા ગ્રુપમાં એવી સિસ્ટમ હોય, હંમેશા તમારા મોઢ ઉપર સ્માઇલ જ રાખવાનું. ખબર તમને? આર્ટ ઓફ લિવિંગનો આખો એક સિદ્ધાંત જ છે. તમારે તમે ગમે એને મળો ને એના મોઢા ઉપર તમારે સ્માઇલ જ હોય, સતત સ્માઇલ જ આપવાની. એમાં ઘણો ફાયદો, એ આખું વાતાવરણ બનાવે. આપણે મોઢું ચડાવીને બધા બેઠા હોય એમ હોગ્યું મોઢું કરીને, અને તો પછી વાતાવરણ જોવો અને બધા સ્માઇલ આપતા હોય ને વાતાવરણ જોવો તો આખું અલગ લાગે ને.
હવે હવે હોગ્યું મોઢું કરીને બેવાનું હોય, હોગમાં બેવાનું હોય, હોગમાં સમજાય ને, કે હોગ પાડવાનું હોય ન્યા બેવાનું હોય, સમજાણું? ન્યા પછી ઓલું ન હોય, પણ જ્યાં આપણે બધા રહેતા હોય ત્યાં પછી આખો દી હોગ્યું મોઢું કરીને ન જીવવાનું. ત્યાં તો બધાએ સ્માઇલથી, સ્મિત રાખી, આનંદથી, ખુશ મિજાજી સ્વભાવ રાખીને જીવવું. તો હળવાશ રહે, આપણને પોતાને હળવાશ રહે, સામેવાળાને હળવાશ રહે. અને ઘણી વખત તો કેવી ખબર, નાની મોટી પરિસ્થિતિઓ તો સર્જાવાની જીવનમાં, પણ એ બધી પરિસ્થિતિઓમાં આપણે કેવું જીવન જીવીએ છીએ, કેવી રીતે બધી પરિસ્થિતિઓને લઈએ છીએ, એના આધારે પરિસ્થિતિઓ બને. બોલો, ગમે એવી કદાચ ભારે પરિસ્થિતિ હોય ને તો બોલો હળવી બની જાય, એકદમ સહજ બની જાય. આવું બને. આપણા નેચર ઉપર છે, આપણા એવા ગુણ ઉપર છે, સમજાણું? આપણે જો હંમેશા હસતા રહીએ અને ખુશી ફેલાવતા રહીએ તો બીજાના જીવનમાં પણ આપણે ખુશીઓ ફેલાવીએ, બીજાને આપણા તરફથી ખુશી મળે. હમણાં મેં કીધું એમ, સ્મિત આપીએ તો તરત આપણને સ્મિત આપે, આપણે સ્માઇલ કરીએ તો તરત સ્માઇલ કરે, અને આપણે ડોળા કાઢીએ, ગાળ આપીએ તો આપણને સીધું હા મેં એવું જ આપે. એટલે આ બહુ સરસ મુદ્દો છે. મેં હમણાં વાત કરી કે પરિસ્થિતિઓ કદાચ ગંભીર હોય ને તો પણ સુલટી જાય. એક પ્રસંગ છે, બની ગયેલો પ્રસંગ છે. એક કાકાએ એનો પોતાનો અનુભવ એક જગ્યાએ લખ્યો, એક ભાઈએ, કે 1988માં દિલ્હીમાં એ ભાઈને એક કાર સાથે એક્સિડન્ટ થયો, બે હામાહામી કારમાં, અને આ ભાઈના પગમાં બહુ વાગ્યું અને 9 ફ્રેક્ચર આવ્યા, એક જ પગમાં 9 ફ્રેક્ચર. એટલે એને પછી ત્યાંથી સીધા હતા ગુજરાતના, એટલે અમદાવાદ લઈ આવ્યા પ્લેનમાં કે કોઈ રીતે, સ્ટ્રેચર ઉપર લઈ જઈને હોસ્પિટલમાં દાખલ કર્યા. પછી એક હોસ્પિટલનું નામે એણે લખ્યું છે કે ડૉક્ટર સુમન શાહની હોસ્પિટલ, એમાં કંઈ મને દાખલ કર્યો એ ભાઈ, બની ગયેલો પ્રસંગ છે. પછી ભાઈ પોતે કહે છે કે કેવું હોય આમ પરિસ્થિતિઓ, કે મેં અનુભવી. આપણા બધા રિવાજ મુજબ ખબર કાઢવા આવે લોકો, કોઈ કંઈ બીમાર પડ્યા હોય એટલે હવે જોજો ત્યાં મોટા ભાગે ખબર કાઢવા જવાનો આમ રિવાજમાં ખરેખર શું છે ખબર કે આપણે જઈએ ને તો એ માણસ થોડોક હળવો થાય, એને સહાનુભૂતિ થાય, એને એમ થાય કે ના આપણી પાસે કંઈક છે, કોક છે. તો ત્યાં જઈને ખરેખર શું કરવાનું હોય, આમ હમણાં કીધું એમ હોગ્યું મોઢું કરીને બેવાનું હોય, હે? પણ મોટા ભાગે રિવાજ કેવો થઈ ગયો, આમ ખબર કાઢવા ગંભીર વાતાવરણ હોય, સુમસામ વાતાવરણ હોય, હોસ્પિટલમાં કાંઈ બોલવાનું કાંઈ કશું નહીં, કાંઈ ના. એટલે આ ભાઈ કહે છે આપણા રિવાજ મુજબ બધા મિત્રો, સગા સંબંધીઓ, નાના મોટા બધા છોકરાઓ છૈયાઓ બધા ખબર કાઢવા આવે. એ કે એડિયું પીધું હોય ને એવું ડાચું કરીને આવે, સમજાણું? એને પોતાના અનુભવમાં લખ્યું. બધા આવીને બે, ઓલાને એક તો વાગ્યું હોય, ફ્રેક્ચર હોય, અને એના મગજમાં વિચારો ચાલતા હોય, એટલે એડિયું પીધેલું મોઢા જેવા આવીને બેઠા હોય. એડિયું પીધેલું જ કોઈ તો ખબર હોય નહીં, દિવેલ કોઈ ડોક્ટરે કોઈને આપ્યું હોય ને અમુક અમુક હા પાડે છે. 1 દી 2 દી 3 દી 4 દી માંડ લેવાય, અને એ પીધું હોય એટલે મોઢું આમ જ થવા મળે સીધું. એ પછી કે મોઢું સારું ન રહે. એટલે આ ભાઈ કે જરા એવું મોઢું કરીને બધા ખરખરો કરવા આવે, અને કંઈક ભાત ભાતનું બધું ઘીસેલું પીટેલું કે એવું બોલે, આમ કે આમ ભારે કરીને આમ થયું, કેમ થયું, કેમ આ તમારે થઈ ગયું, થોડુંક ધ્યાન રાખવું પડે. ઘણા તો ત્યાં ઉપદેશ દેવા માંડે. હવે પરિસ્થિતિ હોય ને ત્યારે એ વખતે એને ન્યા ઉપદેશ, પછી હાજો થાય ત્યારે દેજો, અત્યારે તેને બહાર નીકળે તો કરો. પણ આવું બધું કે બોલે, અને એ કે વધારે વધારે મને ઉલટાનું ડિપ્રેશન આવે ને એવું વાતાવરણ કરી નાખે, અને ભગવાનને બદનામ કરે. સમજાણું કહેવાનું એવું, આ ભગવાને ધ્યાન રાખે, આમ કેમ, તો કાંઈક ભાત ભાતનું ટૂંકમાં બધા ભાત ભાતનું બોલે. એટલે આ કે હું જે હોસ્પિટલમાં ગયો એને 2 દિવસ થયા, ત્યારે એક મારે બાડોશમાં જ રહેતા એક વડીલ કાકા, એનું નામ હતું રતનશાહ ખંભાતા. રતનશાહ કાકા એ મુલાકાતે આવી છે. આપણો મુદ્દો ચાલે છે સ્મિત અને ખુશ મિજાજી સ્વભાવ હોય તો આપણે બીજાના દિલમાં સ્વીકૃત બની જઈએ. હવે
એની સામે ઓપોઝિટ સાઈડ મેં પહેલાં કીધી કે ઓલો ભાઈ બિચારો હોસ્પિટલમાં દાખલ છે, બધા આવે છે અને ભાતનું બોલે છે અને એરિયું પીધા જેવું મોઢું કરીને બધા ખબર કાઢે છે. ઉલટાનો ઓલોય બહાર નીકળવાને બદલે ઊંડો ઉતરતો જાય. હવે એની સામે આ રતન શાહ કાકા આવ્યા અને એ જેવા અંદર એન્ટર થયા, અંદર બધા ખરખરો કરનારા ખરખરે જ આવ્યા હતા બધા, આમ એવું જ કહેવાય ને, ખબર કાઢવા આવ્યા હતા, પણ બધા ગંભીર વાતાવરણ કરી નાખેલું. એટલે 15 જણા હશે કે, અને ભારે ખમ વાતાવરણ હતું. બધા આમ કોઈ બોલે ચાલે ને, ઓલું બોલે તો બસ આવું જ, અને આમ કહેવાય ને ડિપ્રેશન વાળું વાતાવરણ કરી નાખેલું. અને હસવાની કે ત્યાં મનાઈ હતી, કોઈ હસે જ નહીં. હસાય તો નહીં ને, ઓલા ભાઈને વાગ્યું છે ને ફ્રેક્ચર થયું છે. ખરેખર તો ત્યાં હળવું વાતાવરણ કરવું જોઈએ માણસે જઈને, પણ એ બધી મનાઈ કરી નાખેલી. મનાય એટલે એમ જ રાખે બધા લોકો. પણ ઓલા કાકા જેવા આવ્યા ને, એ તો હાથમાં સીધો મીઠાઈનો ડબ્બો લઈને જ આવ્યા, સમજો ને, આવો મોટો. હા, મીઠાઈનું બોક્સ લઈને આવ્યા અને સીધું પૂછ્યું ઓલા ભાઈને જેને વાગ્યું હતું, હોસ્પિટલમાં દાખલ હતો ને, એ કે કર્મમાં બિલીવ કરે છે? સીધું એવી ભાષા વાપરીને કે તું કર્મમાં માનેશ? આમ કર્મનું ફળ ભગવાન આપે એવું બધું તું કાંઈ માને છો? હા ભાઈ કે ઓફકોર્સ હું તો માનું છું, ભગવાન કર્મનું ફળ આપે જ છે. સીધું કાકા કે તે છે ને, તને જેને જે કારવાળાએ ટક્કર મારી ને, એ ઘરનાનો કાંઈક આગલા જન્મમાં એના ઘરનાનો કાંઈક તે અટકચાળો કર્યો છે, એટલે ભગવાને તને આ દંડ દીધો. એમ કરીને સીધી વાત ચાલુ કરી. આમ લાગે જરાક વિચિત્ર, પણ આને કાકાને એમ હતું થોડુંક હળવું વાતાવરણ કરવું, સમજાણું? એટલે બોલો કે કદાચ હોય શકે, હા હવે પછી આ જન્મમાં હકણો રહી જાય, હા સમજાણું, નકર પાછું ભગવાનને દંડ દેવો પડે. એમ કરીને ધીમે ધીમે કાકા હળવું વાતાવરણ કરવા માટે પ્રયત્ન કરતા હતા. આજુબાજુ વાળા ઉભેલા ને એને થોડુંક હળવાશ તો અનુભવાણી કે કાકા બોલે છે થોડુંક, હાલો બધા આમ સ્મિત આપી બધા, સમજાણું, જરાક બધાના મોઢા પર તેજ આવ્યું. પછી કાકા સીધા એની પાસે પહોંચ્યા, ઓલું મીઠાઈનું બોક્સ ખોલ્યું, પેંડા જેવું કંઈક કાઢ્યું અને કે ચાલ મોઢું ખોલ. સીધું જ કાકાએ કાજુ કતરી કાઢી, સમજાણું, મીઠાઈના બોક્સમાં બધું લઈને આવ્યા અને સીધી જ એના મોઢામાં મૂકી અને કે કોંગ્રેચ્યુલેશન. હવે જોજો, કાકાને ઓલા ભાઈને વાગ્યું છે, ફ્રેક્ચર થયા છે, હોસ્પિટલમાં દાખલ છે, એટલું બધું ગંભીર વાતાવરણ છે. કાકાએ આવીને સીધું કાજુ કતરી કાઢી, જાણે કોકના લગ્ન પ્રસંગમાં ગયા હોય ને ચાંદલામાં ગયા હોય ને કેમ કર્યું એવું વાતાવરણ કરી નાખ્યું કાકાએ. અને ઘડીકમાં તો આમ બધાને એમ થઈ ગયું, આ શું કાકા કરવા માંડ્યા? ખબર કાઢવા આવવાની હોય, આમ થોડું કરવાનું હોય, ઓલાને ગંભીર કરી દેવાનું હોય. સન્નાટો સવાઈ ગયો. એમાં એક જણો હતો જરા સમજાણો બોલકો, એને પકાભાઈ પૂછી નાખ્યું કે કાકા આ ભાઈને તો 9 ફ્રેક્ચર છે અને તમે કોંગ્રેચ્યુલેશન કહો છો, હું તમે જોઈને સમજી વિચારીને કહો. એટલે ઓલા કાકાએ છે ને ડબ્બામાંથી એક કાજુ કતરી આપી અને આને કીધું કે જો ને દીકરા, આ બબુચક છે ને, શબ્દો કાકા એવા વાપરતા જરાક મોટી ઉંમરના હતા, એટલે આ બબુચક જે હૂતો છે ને એના પગમાં એક જ પગમાં ફ્રેક્ચર છે, પહેલા નંબરે તું જો, 2 પગમાં નથી. તો એક પ્લસ પોઈન્ટ થયો કે નહીં? હવે કાકા ગણાવવા માંડ્યા. ઓલે કીધું ને કોંગ્રેચ્યુલેશન કેમ કીધું, એના એક જ પગમાં ફ્રેક્ચર છે અને આના પગમાં 9 ફ્રેક્ચર છે, 90 નથી ને. એક્સિડન્ટ થાય તો ઘણી વખત ભૂકો થઈ જાય, 9 જ છે, 90 તો નથી ને, તોય કોંગ્રેચ્યુલેશન, સમજાણું. અને બીજા બધા તો આવું એક્સિડન્ટ થાય ને એટલું બધું તો વિયાઈ ગયા હોય. આ જીવ તો જાગતો છે, આપણે બોલે છે એ તો જો, એમ કરીને કાકા એ જવાબ આપ્યો. એટલે તું કાંઈ બોલતો નહીં કે, એટલા માટે કોંગ્રેચ્યુલેશન કહું છું. તું ગણવા માંડ ને તો મોટી જબર લાઈન થાય, એટલા બધા પ્લસ પોઈન્ટ છે. ઓલા બધા પોઈન્ટને નજર કરીને તો બધા દુઃખી લેવા થાવ છો, બધા ભારે લેવા કરી નાખો વાતાવરણ. આને બિચારાને હળવો કરો ને. જુઓ તમે, આ ખુશ મિજાજી સ્વભાવ હોય એનો કેવો આમ રીત ભાત એની કેવી હોય તમે જુઓ. એકની એક જ વાત છે, આપણે ગયા હોય તો એને ગંભીર કરી નાખીએ,
ઓલા કાકા એને હા હળવી કરી નાખે છે. ઓલો કાકા ભાઈ ઉતેલો માણસ આમ બેઠો થઈ જાય, પકડી રાખવો પડે એવું કાકાએ ચાલુ કર્યું. એને વિચાર આવવા માંડે ને, એને વિચાર આમ જ આવતા, અરે મારા પગમાં તો નવો ફ્રેક્ચર છે, મારા પગમાં ફ્રેક્ચર થયું, મને એક્સિડન્ટ થયું, આમ થયું તેમ થયું. તો કાકા સામે નવો વિચાર આપે છે, જાણો કે એક જ પગમાં છે, 90 નથી, 9 જ છે, મરી નથી ગયો, જીવતો છે. તો એની એ જ પરિસ્થિતિમાં સામે પ્લસ પોઈન્ટ કેટલા છે, હજી ગણો તો કેટલા બધા પ્લસ પોઈન્ટ. સમજાણું કે એને ખબર કાઢવા વાળા છે, હગાવાલા છે, ઘણાને કોઈ નથી હોતું. એકલો કંઈક બિચારો ગમે ત્યાં એમનાને હેરાન થતો હોય, જંગલમાં પશુઓ તો હા એમનાને હેરાન થતા હોય. એમ તમે કેટલું ગણો તો મોટું જબર લિસ્ટ થાય. એમ કાકાએ ઓલાને કીધું, એટલા માટે હું કોંગ્રેચ્યુલેશન કહું છું. આવ કે આવ હાલે ડબ્બો પકડ અને બધાને મોઢું મીઠું કરી જા. અહીં બેઠા છે ને બધાને એક કાજુ કતરી દઈએ એમ કહીને કાકાએ એને હળવો કરી દીધો. સમજાણું એ ભારે ખમ હતો બિચારો. અને જોતામાં કે વાતાવરણ આખું આમ બદલાઈ ગયું, મજાનું વાતાવરણ થઈ ગયું. આ ભાઈ કે મારું ડિપ્રેશન એ દૂર થઈ ગયું. હું ટેન્શનમાં હતો કેમ કે આ બધા આવીને ભલામણ આમ થયું ને તેમ થયું ને ભારે કરીને એમાં હું ભારે થઈ ગયો હતો કે હું હળવો થઈ ગયો. હાવ હળવા જ થઈ અનુભવાણી, ડિપ્રેશન દૂર થઈ ગયું. અને મને ખબર પડી કે વાહ ભગવાનની કરામત કેવી, જો ભગવાન આપણા પર કેવી કૃપા કરી. મને તો એવું સમજાણું ઉલટાનું કે મારા પગમાં 9 જ થયા, 90 ન થયા, મને જીવતો રાખ્યો. સમજાણું આ બધું મને સમજાણું મારા પર ભગવાનની કૃપા કહેવાય. આ મને ખબર પડી કે હું 2 મહિના સુધી પછી હોસ્પિટલમાં રહ્યો આ ભાઈ કે. અને આ રતન શાહ કાકાની વાત બધી વાયરલ થઈ ગઈ. અને મારા જે વિઝિટરો બધા વિઝિટ કરવા આવે ને એ બધા હવે રિવાજ બદલાઈ ગયો. જે કોઈ આવે બધા મીઠાઈનું બોક્સ લઈને આવે, બધા મીઠાઈ આપે ને આનંદ કરે ને હળવાશ કે અનુભવે ને. મને ઝાઝા મહિને હાજો થવાનું હતું ને એને બદલે 2 મહિનામાં તો હું ઘેરે નીકળી ગયો. આમ તો લાંબુ હાલે ફ્રેક્ચર હોય પણ કે રિવાજ આવો થઈ ગયો. અને પછી બધાને એમ થઈ ગયું કે આ તો આમાં હોવું જોઈએ, આપણે બધા ભારે કરી નાખીએ છીએ, ખોટું છે. એટલે એકની એક વસ્તુ છે, એની પરિસ્થિતિમાં કેવું વાતાવરણ આપણે બનાવવું એ આપણા હાથમાં છે. સમજાણું એ રતન શાહ કાકા આપણા માટે એક આદર્શરૂપ છે. જે કાંઈ ઘરમાં પરિસ્થિતિઓ સર્જાય, ક્યાંય પણ આપણે હોઈએ, સગા વાલામાં કોઈ પ્રસંગમાં, આપણે ત્યાં કેવું વાતાવરણ કરી રહ્યા છીએ, આપણે ત્યાં કેવા વિચારો રજૂ કરી રહ્યા છીએ, આપણું વર્તન ત્યાં કેવું કરી રહ્યા છીએ, એના આધારે આખું વાતાવરણ બની જાય છે. સમજાણું તમારા ઘરમાં તમે 5-7 જણા રહેતા હો તો ત્યાં પણ પરિસ્થિતિઓ તો દરેક વખતે ક્યારેક નાની મોટી સર્જાવાની. સમજાણું તમારા 2 ભાઈઓ વચ્ચે ક્યારેક કંઈક બને, તમારા મમ્મી પપ્પા વચ્ચે કંઈક બને, તમારા પતિ પત્ની તમારા બંને વચ્ચે ક્યારેક કંઈક બને, અથવા દેરાણી જેઠાણીમાં કંઈક પ્રશ્ન બને, આવું બને, અથવા કોઈક આવી કંઈક પરિસ્થિતિ આવે રોગ વગેરેની. તો ત્યાં આપણે કેવું વાતાવરણ કરીએ છીએ એના ઉપર આધાર છે. સમજાણું સીધું હસવાય નહીં માંડવાનું. કંઈક 2 જણા બાંધતા હોય ને જેને હાથ દાંત કાઢીએ તો પાછા મૂર્ખ કહી. સમજાણું પણ પરિસ્થિતિને જોઈને એને હળવી કરતા આવડવું પડે. આવી પરિસ્થિતિ હતી, કાકાએ એવી રીતે હળવી કરી એને. સમજાણું અને કોઈકને ખબર કાઢવા ગયા હોય તો ત્યાં આપણે બહુ આમ એને પ્રેમથી હળવું મળવું, આનંદ કરાવવો, થોડોક દાંત કઢાવવા, થોડાક આપણે પોતે એને સહાનુભૂતિ આપવી કે ના તમ તારે અમે હાથે રહો કે કશું નહીં. તમે ઘણી વખત એવું હોય કંઈક માણસ બીમાર હોય ને તો ક્યારેક બિચારો એ છે ને વિચારો બીમાર એવી કાંઈ ન હોય તો વિચારો હળવા મટશે, ભગવાન મટશે, આવા વિચારો એને ચાલતા હોય. તમે જઈને ખાલી એટલું જ બોલો ને મટી જાય, પાછું આમાં કાંઈ તમે તારે મૂંઝાવો ને. આ તો બધું આવું તો ઘણા થતું હોય, મટી જાય. બહુ બધા આમ જ બહાર નીકળી જાય છે. અરે ઘણા બધા કેન્સરમાંથી બહાર નીકળી ગયેલા છે. આપણે ક્યાં એવી કાંઈ મુશ્કેલી છે એમ કરીને તમે કહો તો ઓલાને એ વાત પાછી એ વખતે એ જ જોતી હોય, માણસ હળવો થઈ જાય. આ એક આપણો સહજ હળવો સ્વભાવ કહેવાય આપણો. જાણું આવો નેચર આપણો હોય તો બીજાના દિલમાં આપણું સ્થાન થાય. જાણું આપણે ભારેખમ વાતાવરણ કરી નાખતા હોય તો બીજાના દિલમાં આપણું સ્થાન ન થાય. પણ આપણે કોઈ પણ પરિસ્થિતિમાં એ પરિસ્થિતિને હળવી કરતા આપણને આવડવું જોઈએ. જાણું ઘણી વખત નેચર હોય તમારા ઘરમાં, માનો કે તમારા પત્ની સાથે તમારે કંઈક બોલવાનું થયું, હવે એનો નેચર પ્રમાણે કંઈક બોલી નાખ્યું. હવે એ વાતને આપણે કેટલીક ભારે લઈએ છીએ. તમે ઘરના સભ્યો છો, બરાબર,
15 વર્ષ 20 વર્ષથી તમે એને હારે રહ્યા જ છો, લાવ્યા જ છો, અને જોઈ વિચારીને જ લાવ્યા છો, ઘણું બધું તપાસીને બધું તપાસ કરીને જ લાવેલા છે, બરાબર. હવે એની સાથે જ તમારે હવે આખી જિંદગી કાઢવાની. તો પછી એ પરિસ્થિતિ એ બોલે, ક્યાંક બોલી ગયા, કંઈક સ્વભાવ હોય કે ક્યારેક કંઈક એને બિચારાને ગુણનો યોગ હોય, સમજાણું, સત્વગુણ રજોગુણ તમોગુણના યોગે કરીને ક્યારેક કંઈક એવું બોલાઈ ગયું, કંઈક એવું વર્તન થઈ ગયું, તો હવે એને આપણે ભારે નહીં કરી નાખવાનું, આપણે હળવું શું ભલામણ, હવે કાંઈ જતું કરી દેવાનું, હા તરત હળવું થઈ જાય, સમજાણું. આપણો સહજ આમ જેને કહેવાય ને એક સહેજ હળવાશ કરવા વાળો સ્વભાવ કહેવાય, એ હળવું કરી નાખો તો વાતાવરણ હળવું થઈ જાય. પણ એની વાતને તમે પકડી રાખો, ઘણી વખત તો લાંબુ લાંબુ ચાલે, વરણ બબે વરણ, પછી છૂટાછેડા થાય. એની એ જ વાતને જો તમે હળવી કરતા તમને આવડે તો ઉલટાનું સારામાં સારું વાતાવરણ બને, ઘરનું વાતાવરણ ક્રિએટ થાય, આખું હળવાશ ભર્યું આનંદભર્યું વાતાવરણ થાય, સમજાય. આ એક શીખવા જેવી વસ્તુ છે. એટલે ઘણી વખત આપણી જિંદગીમાં છે ને આવી બધી મુશ્કેલીઓ આવતી હોય, લોકો કહેતા હોય, સમજાણું, કે જિંદગીની સફર છે ને બહુ આસાન નથી હોતી, ક્યારેક બનવા જેવું બનતું નથી અને ન બનવા જેવું બનતું હોય છે, સમજાણું. અને જે બને એ બધું પછી આપણને ગમતું નથી હોતું, આવું હોય ને, બધું જ આપણને ગમે નહીં, પણ ભગવાનની આગળ આપણું કાંઈ ચાલતું નથી. એટલે ક્યારેક તો દુઃખના ડુંગર તૂટી પડે ને એવી મુશ્કેલી આવી પડે, તો પણ એ વખતે આપણે એક વસ્તુ યાદ રાખવી પડે, આ પ્રસંગ ઉપર હમણાં મેં વાત કરી એના ઉપર, કે આપણા કરતાં પણ કમ નસીબ કરોડોમાં હોય છે, સમજાણું. અત્યારે આપણે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ ને, આપણાથી નિમ્ન પરિસ્થિતિઓમાં કરોડો લોકો જીવતા હોય, બોલો. તો આપણને ભગવાને કેટલા સુખી કર્યા છે, હે, કેટલું સારું જીવન આપણને આપેલું છે. એટલે આ જરાક આપણે વિચાર કરીએ ને, આ કાકાએ કેમ વિચાર આપ્યો કે મારા પગમાં તો 90 તો નથી થયા ને, ઘણાને 90 થયા છે, સમજાણું. અને મને જીવતો તો રાખ્યો ને, ઘણા તો બિચારા આવા એક્સિડન્ટમાં વહી ગયા છે. એટલે આવી રીતે આપણે એ પરિસ્થિતિને વિચારીએ તોય આપણે હળવા થઈ જાય, આપણને આનંદ રહે. અને કમસે કમ છેવટે એટલું વિચારીએ કે આપણે તો ભગવાનના આશ્રિત છીએ, ભગવાનની આપણા ઉપર બહુ મોટી કૃપા છે, ભગવાનના આપણા ઉપર 2 હાથ છે, આપણને હથેળીમાં રાખે છે. ભલે નાની મોટી પરિસ્થિતિઓ છે, પરંતુ એમની દ્રષ્ટિમાં આપણે છીએ. શા માટે છીએ? કેમ કે ભગવાને વચનામૃતમાં કીધું છે કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. તો આપણને ભગવાનનો નિશ્ચય તો છે જ, આપણે ભગવાનને માનીએ છીએ, ભગવાનના આશ્રિત છીએ, બરાબર. આ વચનામૃતના જ શબ્દો છે. તો હવે આપણને ભગવાનનો નિશ્ચય થયો છે, કોણે કરાવ્યો? ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય, તો આપણને કરાવ્યો કોણે કરાવ્યો? હે, ભગવાને જ કરાવ્યો ને. તો પછી ભગવાન આપણે ઓળખે છે કે નહીં? તો આપણે કેટલા આનંદમાં રહેવું પડે, સમજાણું. આપણને નરેન્દ્ર મોદી ઓળખતા હોય, આપણે તેને ઓળખતા હોય, પણ એ આપણને ઓળખતા હોય, હે, ગુજરાતમાં આવે ને આપણને સ્પેશિયલ ફોન કરે કે વિજયભાઈ જરા આવ્યા છીએ હમણાં અહીંયા વડોદરા નજીકમાં, સુરત આંટો મારજો, આપણે ચા પાણી પીશું. આમ કેટલો આનંદ થાય આપણને, હે. તો ભગવાન આપણને ઓળખે છે અને આપણને કોલ કરે છે, ઘણી વખત કોલ કરે છે, આપણને અંદરથી વિચારો આપે, સારા સવળા વિચારો આપે. એટલે અહીંયા આવીને બેસવાનું જે મન થાય છે ને એ એનો જ વિચાર છે, એનો જ કોલ છે. હા, ક્યારેક સંતો દ્વારા કોલ આવ્યો તો એ ભગવાનનો સમજવાનો, પણ અહીંયા આવીને આવવાનું મન થાય છે ને એ ભગવાનનો જ વિચાર છે, એનો જ આપેલો છે. ત્યારે આપણે આવી રીતે આવીને બેસાય છે, નહીં ત્યારે અહીં બેસાય નહીં. અત્યારે બધી પાર્ટીઓ થતી હોય ત્યાં જઈને બેસીએ આપણે, સમજાણું. હા, અને ગલ્લેન તલ્લેન બધે બેઠા બેઠા ગપોટા મારતા મારતા સમય કાઢી નાખીએ. હમણાં મેં આજ એક જગ્યાએ વાત કરી હતી કે હમણાં એક ડોહા ડોહીનું ઇન્ટરવ્યૂ લખેલું આવ્યું, સમજાણું. વિદેશમાં રહે છે અને 100 વર્ષ ઉપર કંઈક બે થયા છે, કંઈક ઉંમર બહુ જાજી છે, પણ બહુ ખુશીથી રહે છે, આનંદથી રહે છે. પણ એમાં ડોહીનું બધું પૂછ્યું હતું કે તમે આખો દિવસમાં શું કરો? તો કે સવારમાં આટલા વાગે વહેલા જાગું, પછી નાહી ધોઈને ભગવાનની પૂજા કરું, પાઠ કરું, દીવાબત્તી કરું, પછી પાઠ કરું, રામાયણનો પાઠ ને ભાગવતનો પાઠ ને આખા દિવસનું બધું શિડ્યુલમાં બધું આવું હતું, સમજાણું. અને પછી ડોહાને પૂછ્યું કે સવારમાં જાગીને નાહી ધોઈને બ્રશ કરીને નાસ્તો કરીને રીલ્સ ચાલુ કરું, સાંજે હું ત્યાં સુધી રીલ્સ ચાલે, સમજાણું. આમાંય થાય લ્યો,
જિંદગીનો સમય આમ વયો જાય. તો આપણા ઉપર તો ભગવાનની કૃપા છે કે આપણે અહીંયા આવીને બેસીએ છીએ. અત્યારે રીલ્સ નથી જોતા, સારું ન કહેવાય? ભગવાનની કૃપા જ કહેવાય ને. આ તો દરેક પરિસ્થિતિમાં આપણે જોવાનું. એમ આપણી ઉપર ક્યારેય પણ પરિસ્થિતિ થાય ને તો એને ઓલા પાસા પણ જોવાના. આપણે બહુ હળવા રહીએ, આનંદમાં રહીએ, ખોટા ભારે ન થઈ જાય. કોરોનામાં મોટા ભાગે આવું થઈ ગયું. જરીક થાય ને ત્યારે મને થઈ ગયું, હવે મારું શું થશે, માને કેમ થશે. ઘણા એમના વી ગયા, કાંઈ નહોતું ને વી ગયા, ખરેખર જાય એમ નહોતા તોય વી ગયા. એટલે એટલું બધું ભારે ખમ આપણે જ નહીં થઈ જવાનું. હળવા રહેવાનું, આનંદમાં રહેવાનું, સ્મિતવાળા રહેવાનું, ખુશ મિજાજી રહેવાનું. આપણે હળવા રહીએ, આપણી આજુબાજુમાં બધા હળવાય છે, અનુભવે. અને આ બહુ મોટો ગુણ છે. સ્વામિનારાયણ ભગવાનને છે ને આવો આનંદનો ગુણ હતો. સતત પોતે આમ આનંદમાં જ હોય. જાણો એની આજુબાજુમાં આવે ને કોઈ, બધા ખુશ જ થાય, બધાને આમ આનંદ થઈ જાય. ઘડીક ભગવાનની ભેગા થાય ને આમ થોડી વાર જ ત્યાં આમ આનંદથી ભરાઈ જાય. આ ભગવાનનો ગુણ છે. એ ગુણ આપણે આપણામાં લાવવાનો. આનંદવાળો સ્વભાવ હોય, આપણે પોતે બહુ આનંદમાં રહી શકીએ. ભગવાનમાં મન રાખવું હોય ને તોય એ સ્વભાવ આપણને કામ લાગે. જાણો આપણે હળવાશ અનુભવીએ અને આમ શાંતિથી જીવન જીવી શકીએ. એટલે આપણે આવો સ્વભાવ રાખવાનો. જાણો અને આવો નેચર આપણે બીજાને, મેં કીધું ને, આપણે આપીએ તો સામે આપણને એવો જ નેચર મળે. મીન્સ કે આપણે કોઈકને સ્માઇલ આપીએ તો એ આપણને સ્માઇલ આપે. આપણે બીજાને ખુશી આપીએ, આપણને ખુશી મળે. આ અરસપરસ એકાબીજીને આપણે કરવા જેવી વસ્તુ છે. તમને એક વાત કરું. આપણી પાસે ભરતભાઈ 1 રૂપિયો હોય, બરાબર? તમારી પાસે 1 રૂપિયો છે. પછી તમે અમારે બાજુમાં જમનભાઈ બેઠા છે, એને તમે આપી દો તો હવે તમારી પાસે 1 જ છે તો કેટલો રહે? કાંઈ નહીં, બરાબર? જમનભાઈ પાસે 1 રૂપિયો છે, એ બાજુમાં હિતેશભાઈને આપી દે તો જમનભાઈ પાસે 0. પણ તમારી પાસે એક સારો સદવિચાર છે, બરાબર? હવે તમે ઓલા વિજયભાઈને આપો. વિજયભાઈ પાસે, તમારી પાસે તો રહ્યો જ, એની પાસે ગયો. હવે એની પાસે એક સારો છે, એ તમને આપે તો ડબલ થઈ જાય. સમજાણો? રૂપિયામાં એવું નથી. એ તમને આપે તો તમારી પાસે જ રહે, એની પાસે 0 થઈ જાય. તમે આપો તો તમારી પાસે 0 થઈ જાય ને એની પાસે રહે. પણ સદવિચારોમાં કેવું છે, તમે એને આપો ને એ તમને આપે, બે પાસે ડબલ થઈ જાય. બોલ છે ને? સારો વિચાર અરસપરસ આપલે કરવી, આદાન પ્રદાન કરવું. સમજાણો? ઘરમાં પણ આવું રાખવું. સારા સારા વિચારો એકાબીજીને આપવા. તમે જમવા બેઠા હો ને તો સારા સારા વિચારો બોલવા. કંઈક સારું જોયું હોય, ભલે તમે હાલો મોબાઈલમાં જ કંઈક સારો વિચાર વાંચ્યો છે, અથવા અહીંયા મંદિરમાં જઈને કંઈક તમે સારું જોયું, કોઈક દ્રશ્ય, કોઈ ભગવાનના ભક્તો હતા ને આવીને બેઠા હતા ને ભગવાન પાસે એકદમ દિલથી આમ આર્તનાદે ભગવાન પાસે કીર્તન ગાતા હતા. આજ મેં આવું દ્રશ્ય જોયું. એવું તમે ઘરે જમવા બેસો ત્યારે વાત કરાય. ત્યારે તો મંદિરમાં ગયો, એક ભગત આવ્યા હતા ને એવું ભાવથી કીર્તન ભક્તિ ભજન કરતા હતા, મને બહુ આનંદ થઈ ગયો. આવો તમે વિચાર આપો ને, એના મગજમાં સારા વિચારો રોપાય. એને એમ થાય, ઘરમાં તમારા છોકરાઓ બધા હારે બેઠા હોય ને જમવા, એને એમ થાય કે જો આ પપ્પાને ગમે છે, કે બીજા ભજન કરતા હોય, ભગવાન પાસે આમ ભક્તિ કરતા હોય તો એ પપ્પાને ગમે, આપણે કરાય. એને સારો વિચાર મળ્યો ને, અથવા કોઈ પણ સદવિચાર આપણે એને કહીએ તો આ અરસપરસ આપણે કરીએ એમાં ડબલ ફાયદો છે. સમજાણું? એકાબીજીને મળી ચાલે છે. એટલે આ હમણાં આપણે વાત કરીએ એમ પોઝિટિવ વ્યક્તિ પાસે છે ને મોટા ભાગે દરેક સમસ્યાનું સમાધાન હોય છે. ઓલા કાકાએ શું કર્યું, સમસ્યા હતી એને હળવી કરી નાખી. એ પોઝિટિવ માણસ. સમજાણું? એની સામે નેગેટિવ વિચારવાળા માણસ પાસે, એવી વ્યક્તિ પાસે સમાધાનમાં સમસ્યા હોય. તમે જોજો. સમજાણું? સમાધાનમાં એને સમસ્યા જ ઊભી રાખેલી હોય. આ નેગેટિવ વૃત્તિવાળા કહેવાય. પણ હંમેશા પોઝિટિવ વ્યક્તિ એ સમસ્યામાં સમાધાન ગોતી કાઢે. બોલો, અને એમાં મજા છે. એવું જીવન જીવવામાં જ આનંદ છે. બાકી સમસ્યાઓ ઊભી કર્યા જ કરીએ, પ્રશ્નો ઉપર પ્રશ્નો આપણે આપણા જીવનમાં, ઘરમાં, પરિવારમાં, એકાબીજીના સભ્યોમાં, પરિવારના, તો જીવન જીવવાની કોઈ મજા જ નથી, કોઈ આનંદ જ નથી. એ તો બધાને કરે જ છે, આખી દુનિયા કરે છે. પણ એમાંથી ઉપર ઉઠીને આપણે જો
એમાં સમસ્યાઓમાંથી સમાધાન ગોતી કાઢીએ ને પછી એક વખત, બે વખત, ત્રણ વખત આપણી આજુબાજુમાં બધા જોવે ને એટલે એને એમ જ થઈ જાય પછી આમ નહીં આમ જીવવાનું હોય તો આખું વાતાવરણ સારું બની જાય. ઘણા પરિવારો એટલા બધા ખુશ, આનંદ, પ્રેમથી જીવતા હોય, ખૂબ બધા આનંદથી જીવતા હોય. સમજાણું? પરિસ્થિતિ કદાચ ભલે સામાન્ય હોય, આર્થિક કે કોઈ પણ પ્રકારની, પણ બધા આનંદથી જીવી શકતા હોય, સમજણપૂર્વક જીવી શકતા હોય. એ સફળતા કહેવાય એના જીવનની. સમજાણું? એટલે મગજમાં આપણે શું ભરીને ચાલીએ છીએ, કેવા વિચારો રાખીને ચાલીએ છીએ, એના ઉપર બધો આધાર છે. સમજાણું? પોઝિટિવિટીમાં સુખ છે, નેગેટિવિટીમાં દુઃખ છે. એક નાનકડી એવી ખીલી જો ઓલા ગાડીના ટાયરમાં ઘૂસી જાય તો લાખો રૂપિયાની ગાડીની ગતિ બદલી નાખે. સમજાણું? આમ કરી નાખે અને ઊભી રાખી દે, બધું કરી દે. એક નાનકડી એવી ખીલી લાખો રૂપિયાની ગાડીને બોલો ઊભી રાખી દે છે ને. સમજાણું? એમ જ એક નેગેટિવ વિચાર ગમે એવો માણસ હોય ને એની ગતિ અને પ્રગતિ બંને રોકી દે. આવી વસ્તુ છે. પણ જો એક પોઝિટિવ વિચાર હોય તો એ માણસની દિશા આખી બદલી નાખે. કદાચ ઊંધા રસ્તે જતો હોય ને કોક આવીને એને પોઝિટિવ વિચાર આપી જાય ને તો એ માણસ ઊંધા રસ્તે જવાનો હોય ને ત્યાંથી બચી જાય. ઘણા એવા બની ગયા, આપણા સંપ્રદાયમાં એવા પ્રસંગો બની ગયા કે માણસ બહુ ટેન્શનમાં હોય, ઉદ્વેગમાં હોય, પછી કોઈક સંતો પાસે જાય. સમજાણું? અને સંતોને જઈને પોતાના દિલની વાત કરે કે મને બહુ ચિંતા છે ને આમ છે તેમ. સંતો એને કહે તમે આ રીતે કરજો, ભગવાનનું ભજન કરજો, ભગવાનનું બળ રાખજો અને ભગવાનની આજ્ઞા મુજબ જીવજો, ભગવાન બધું કરશે. તો એને એમ જ હોય કે હવે મારી જિંદગીમાં ક્યારેય આ પરિસ્થિતિ બદલશે નહીં, તો પણ પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હોય. બોલો, એવા ઘણા બની ગયા પ્રસંગો. સમજાણું? પણ એને એક કોક સદવિચાર આપનારા મળ્યા. એમ આપણે કોકને સારા સારા વિચારો આપીએ, આપણા ગ્રંથોનું કાં તો વાંચન કરીએ, વચનામૃત, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, આ બધા આપણા સંપ્રદાયના બધા ગ્રંથો છે. શિક્ષાપત્રી, એમાં પણ મહારાજે એવા સરસ સરસ પોઈન્ટ લખ્યા છે. એ સિવાય ભક્ત ચિંતામણી, હરિલામૃત, આ બધા ગ્રંથો છે ને ભગવાનના ચરિત્રો છે, એમાં ઘણો બધો આપણને કામનો ઉપદેશ ભાગ પણ છે. હરિલામૃતમાં તો વારે વારે કોઈ ટોપિક ઉપર આખું આવી જાય. સંપ વિશે આવે તો તરત આખું સંપ વિશેનું સરસ માર્ગદર્શન ને જ્ઞાન આપ્યું હોય. આપણે બેઠા બેઠા વાંચ્યા કરીએ તો એ ગ્રંથોમાંથી આપણને સદવિચારો મળી જાય, આપણે હળવા થઈ જાય. સમજાણું? એટલે એકાબીજીને આપણે આ રીતે આપણે કરીએ તો આપણને ફાયદો થાય. અને એવું કહેવાય છે કે છે ને કાંઈક ભેગું છે ને એની જ પાસે થાય કે જે વહેંચી શકે, જે બીજાને કાંઈક આપી શકે ને એની પાસે જ ભેગું થાય. સમજાણું? એ પછી પ્રેમ હોય, આપણે બીજાને પ્રેમ આપીએ તો આપણી પાસે પ્રેમ ભેગો થાય. આપણે એમ થાય કે મને પ્રેમ કેમ નથી મળતો, પણ આપણે આપીએ છીએ. સમજાણું? પરિવારમાં તો મને એમ થાય કે આ મને સમજતી જ નથી, આ છોકરું મને સમજતું જ નથી, કે આ પપ્પા મને સમજતા નથી, ભાઈ મને સમજતો જ નથી, મને કાંઈ મને તો થોડોક પ્રેમ આપો, હું આખો દિવસ કામ કરીને આવું છું, ધંધા નોકરી. પણ આપણે એને પ્રેમ આપીએ તો આપણને મળે. સમજાણું? આપણે ભેગો કરવો છે પ્રેમ તો એને દેવાનો, તો જ આપણી પાસે આવે. પ્રેમ હોય કે પછી ભોજન હોય, એ આપણે બીજાને આપ્યું હોય ને તો આપણને મળે. એવું છે. સમજાણું? શાસ્ત્રોમાં કીધું છે. ભગવાનને, સંતોને, એવા કોઈ જરૂરિયાતમંદોને આપણે જમાડ્યા હોય તો એ વસ્તુ આપણને મળે. એનો નિયમ છે. પછી કોઈકને માન આપીએ તો આપણને માન મળે. સમજાણું? હમણાં આપણે કીધું એમ બીજાને આપણે સ્માઇલ આપીએ તો આપણને સ્માઇલ મળે, બીજાને ખુશી આપીએ આપણને ખુશી મળે. બધી વસ્તુમાં એવું છે કે જે આપણે બીજાને વહેંચીએ એ આપણને મળે. સમજાણું? એવો આપણો ખુશ મિજાજી સ્વભાવ રાખો. અને સાચી ખુશી છે ને એ આપણી સમૃદ્ધિ છે, આપણી એક પ્રકારની મૂડી છે. આપણામાં અંદરથી આપણે ખુશ હોઈએ, આનંદમાં હોઈએ, પ્રસન્ન હોઈએ. અને પ્રસન્ન ચિત્ત રહેવાના તો બહુ બધા ફાયદાઓ છે. અત્યારે સમાજમાં બધા કહે છે અને આપણા શાસ્ત્રોમાં કીધેલું, હંમેશા આપણે પોતે પ્રસન્ન રહેવું, ખુશ રહેવું, આનંદમાં રહેવું. ઘણા બધા રોગો એમને થતા નથી. સમજાણું? એટલે એ આપણી સમૃદ્ધિ છે. બાકી બીજી બધી સમૃદ્ધિ હોય ને, એક મેં સૂત્ર વાંચ્યું હતું, તમને સંભળાવું. मैंने कुछ लोग ऐसे भी देखे हैं कि जिनके पास पैसे के सिवा कुछ भी नहीं,
પૈસો ખૂબ છે, સમજાણું, પણ પૈસા સિવાયની પાસે કાંઈ નથી. સમજાય તમને? કેટલો જોરદાર એક પ્રકારનો ચોટ છે. પૈસો છે પણ બીજું કાંઈ જ નથી, ખુશી નથી, આનંદ નથી, કોઈ આમ જીવનનો કોઈ આમ અર્થ નથી એની પાસે. શું કામનું? ખાલી પૈસાથી કોઈ વસ્તુ નથી. ભગવાનની ભક્તિ, સત્સંગ, આનંદ, એ ભક્તિ તો આપણને આનંદ આપે છે. એ જો હોય એનામાં ભગવાન પ્રત્યેનો ભાવ, લાગણી, સંતો પ્રત્યેનો ભાવ, લાગણી, સમજાણું, બીજા પ્રત્યેનો ભાવ, પ્રેમ, લાગણી, અને બીજા સાથેની અરસપરસ આત્મીયતા, મિત્રતા, આ બધી આપણી સમૃદ્ધિઓ છે. એ આપણને ખુશી અને આનંદ આપી જાય છે. બાકી પૈસો તો ઘણા એકલા માણસો હોય છે, હાવ એકલા, પૈસામાં જ રાચતા હોય, સમજાણું, અને એનું કે એમ જ હોય પૈસો છે મારી પાસે, મારે કોઈની જરૂર નથી. પણ જ્યારે બધી જરૂર પડે ને ત્યારે એને ખબર પડે કે હાલો પૈસો તો કાંઈ કામનો નથી. એ વાત મેં ઘણા જોયા છે, સાંભળ્યા છે, સમજાણું. પૈસાના પાવરમાં હોય, પછી જ્યારે બધી જરૂર પડે ને ત્યારે બધો પાવર નીકળી જાય, ઓલા ટાયરમાં હવા નીકળી જાય ને એમ. પછી એને ખબર પડે કે ઓ આ તો બધું આપણે પૈસો જ કમાણા, બીજું કાંઈ કમાણા જ નહીં. એ ખાલી પૈસાથી કામ નથી થતું. એટલે એ સમૃદ્ધિ ખરેખર સમૃદ્ધિ નથી. સાચી સમૃદ્ધિ તો આપણા માટે તો છેલ્લામાં છેલ્લા નંબરની ભગવાનની મૂર્તિ છે. પણ એના પહેલાં ભગવાને આપણને જે રસ્તાઓ આપ્યા છે એ પ્રમાણે હાલ્યા જઈએ. ભગવાનના માર્ગે, ભગવાનનું ભજન, ભક્તિ, જે નવધા ભક્તિ છે ને, એ પણ આપણા માટે એક ભગવાનની તરફ જવા માટે, આપણા જીવનમાં આનંદ પ્રાપ્ત કરવા માટેના બહુ સારા રસ્તાઓ છે. 9 પ્રકારે ભગવાનની ભક્તિ થાય છે. એ બધી ભક્તિઓ ભગવાન તરફ આપણને ખેંચી જાય છે. તો એવું જીવન આપણે જીવીએ તો સફળ છે. બાકી તો કદાચ સંપત્તિ ખૂબ છે તો આપણી જિંદગી સફળ નથી, સમજાણું. બીજાને આપણે મદદરૂપ થઈએ તો જો એક આપણે છે ને વિડીયો જોઈએ, તમને બતાવું. હા ભાઈ, લાઈટો બંધ કરજો. એક હમણાં સમસ્યાની વાત કરી ને, એક એની બતાવી દો. તમે જોજો, આપણે જો વિચારીએ ને તો એ સમસ્યામાંથી આપણને સમાધાન મળી જાય. એક વિડીયો જોવો તમે, મસ્ત છે, જોજો. આ ભાઈને આ વાસણ બહાર કાઢવું છે, બોલો આમાં જ નીકળે? મૂર્ખ છે ને. પણ જો બુદ્ધિશાળી હોય તો કાઢી દે, નીકળી જો. જોયું હરખું કે વી ગયું? ફરીને જોવો તો એક પ્રકારની આપણા માટે સમસ્યા છે આપણા જીવનમાં, બરાબર? હવે સમજો, આપણને એમ થાય કે આવા સમસ્યા આપણાથી હલ થાય જ નહીં કોઈ દિવસ. પણ જો એમાં મગજ આંકીએ, વિચારીએ, અથવા કોઈકનો સપોર્ટ લઈએ, ભગવાનના સંતોના સહારે જઈએ, કે થોડુંક શાસ્ત્રો દ્વારા હરખું વિચારો કંઈક પ્રાપ્ત કરીએ ભગવાન પાસેથી, અને થોડુંક મગજ ચલાવીએ તો થઈ શકે. જોજો, જોઈ લો, આ લોટો એને બહાર કાઢવો પણ નીકળતો નથી. થોડુંક મગજ આંકો, હમણાં જો થઈ જાય. સમસ્યા ગમે એવી હોય, આમ જ હોય. લ્યો, નીકળી ગઈ, ગઈ પૂરી, હલ થઈ ગઈ. આવી વસ્તુ છે. એટલે મૂંઝાવાનું ન હોય, એમ જાણું ક્યારેય. એક આ બહુ સરસ છે. જો બીજાને આપણે સાથ આપીએ, બીજાને હાથ આપીએ, એમાં આપણને જ ફાયદો. જો મસ્ત વસ્તુ છે, આપણે જોઈએ છે ઘણી વખત. એને લખે છે, પગ ખેંચવાની જગ્યાએ હાથ આપો, તમે પણ આગળ આવશો અને બીજાને પણ આગળ લાવશો, બરાબર? આ ચડવું હતું, કોઈ પાસે એ ચડી શકાય એવી કોઈ પરિસ્થિતિ, કોઈ એવું સાધન કાંઈ જ નહોતું. આટલા માણસો હતા ખાલી. પણ હવે બધાએ મગજ કેવું ચલાવ્યું, ફરીને જોવો તમે. એક વખત હું તમને બતાવું કે જો આ બધા ભેગા થયા, દોડ્યા, આવ્યા, ચડવું હતું. કેવી રીતે ચડે? એક જણો ઊભો રહ્યો, બીજો ઊભો, એકાબીજાને સપોર્ટ કર્યો. પરિવારમાં આપણે 5 જણા હોય ને, 7 જણા હોય, 10 જણા હોય, કે 3 જણા હોય, એકાબીજાને સપોર્ટ કરીએ. જો પછી એક જણો ઉપર પહોંચ્યો, એનો પગ નહીં ખેંચવાનો. એને ઈ જાશે ને તો આપણને ઉપર ખેંચી શકશે, સમજાણું. જો એને ઉપર બધાને ચડાવ્યા, બધાને સક્સેસ કર્યા. એટલે કોક કદાચ ઉપર જતો હોય તો એને જવા દેવાનું, જાણો. પગ નહીં, આમાં લખ્યું છે પગ નહીં ખેંચવાનું. તો આ આપણને ફાયદો થાય, સમજાય? પણ જો આપણે સ્વાર્થ વૃત્તિ વાળા હોઈએ તો કેવું થાય, જુઓ તમે. હા જો, अरे दिलीप भाई, चल भाई बाजार चलते हैं। अरे नहीं भाई, अभी मैं बाजार नहीं जा रहा, अभी मैं रोटी खा रहा हूँ। चल ठीक है फिर। બોલો કે હાલ બજાર જઈએ. આવી ગયો એમ કે
એટલે હાલે. સમજાણું? ખાવાય નહીં, ખાવા દવાય નહીં, એને જેવું છે આ. એના કરતા જો એકાદું એને રસગુલ્લું ઓલાને આપ્યું હોત, કે મહેમાન આવે ને કે બધું ન દઈ દેવાનું, તો એના ભાગમાં કેટલા રહેત? કેટલા છે જો ગણો તો. रुको जरा 4 ને 4 8 ને 10 છે. કમસે કમ 7-8 તો ભાગમાં આવે છે. સમજાણું? પણ કેટલા આવ્યા જોવો તો. चल भाई बाजार चलते हैं. अरे नहीं भाई अभी मैं बाजार नहीं जा रहा, अभी मैं रोटी खा रहा हूँ. चल ठीक है फिर. ખાઈ લે તારે હું બીજું રોટી. કેટલા આવ્યા ભાગમાં? બધા ગયા ને. આવું છે બધું. સમજાણું? એટલે જીવનમાં આ બધું શીખવા જેવું છે. આપણે બીજાને કંઈક થોડાક સહાયરૂપ થયા હોય ને તો આપણને બીજા કોઈક સહાયરૂપ થાય. અને હમણાં ઓલા આપણે વિચારની વાત કરી, પોઝિટિવ વિચાર, નેગેટિવ વિચાર. અમુક માણસો એવા હોય, સમજાણું? એ માણસોના યોગમાં, અમુક વિચારોના યોગમાં આપણે જ પોતે ખાબકીએ. જો ભાઈ બંધ રાખજે. જો એક ભાઈ છે બધાને નાખ્યા. અમુક આવા માણસો હોય, અમુક આવા વિચારો હોય, એનાથી દૂર રહેવાનું. આવા વિચારોને કે આવા માણસોને આપણી આજુબાજુમાં હોય તો નાખે આપણને. જો નાખ્યા. એટલે સંગ સારા ન કરવો. સમજાણું? આપણને સારા વિચારો આપણે કરે તો આપણા જીવનમાં આપણે આગળ આવી શકીએ. અને હમણાં આપણે એક વાત એ વિચારી કે ગમે એ પરિસ્થિતિ હોય તો આપણને આપણા કરતાં બીજા બિચારા કમ નસીબ ઘણા હોય છે. તમે જોજો આવી પરિસ્થિતિ આપણી છે. હમ બોલતે હે સબ્જી બનાવી હે મેં નહીં ખાઉંગા ખાના. હવે આની પાસે શું છે તમે જોજો, બિચારા ડબ્બો ભરીને જાય સ્કૂલે, બાળકો જોજો અરે કાલે પૂરું. હવે કાગળિયું લે, કંઈક ટૂંકા મરચા છે, કંઈક લીલા મરચા નાખ, મીઠું મરચું બબડાઈ દે, પતી ગઈ. 2-3 મરચા, આ એનો ભાતાનો ડબ્બો. આપણે કોઈ દિવસ આવું હોય ખાવું તું ને પછી હા એ તો કોક વખત બનાવ્યું હોય ને કંઈક હાજા માંદા હોય ને ઓલું થાય, બાકી નથી જ. પરિસ્થિતિ દેવી છે ને બિચારાની પરિસ્થિતિ કેવી છે. મંદરભાઈ આવો ડબ્બો આપે કોઈ દી? ખાલી 2-3 મરચાં તરત આપણે ડબ્બાનો ઘા કરીએ. હે પણ આ પરિસ્થિતિ આપણે વિચારીએ ત્યારે ક્યારેક આપણને થોડું ઘણું આમ તેમ થાય ને તો હમણાં ઓલા કાકાએ રતન શાહ ખંભાતાએ વિચાર આપ્યો ને એવો આપણને વિચાર આવે કે આપણા ઉપર તો ભગવાનની બહુ કૃપા છે. આવું ક્યાં આપણે કાંઈ મુશ્કેલી છે જ, આવી ક્યાં પરિસ્થિતિ છે, આપણે ખોટા હું લેવા દુઃખી થવાના, હું લેવા હેરાન થવાના. સમજાણો? એવી વસ્તુ છે. હવે આ બધું આપણે આના પર વિચારવું, પણ એક વિડીયો હું એવો બતાવું કે હવે એના ઉપર તમારે મને કહેવાનું. સમજાણું? હાલો. કાકા બિચારા કંઈક લઈને ખરીદી કરીને આવે, સમજાણું? ઠેલી મૂકી સાઈડમાં, નોટ ટાયર નીચે દબાણી લીધી, એને લેવી હતી જરા, બધું ગયું. નોટ ગઈ, થેલીઓ ગઈ ને ગાડી ગઈ, બાઈક ગઈ. હાલો હવે હાલો લાઈટ કરો. હાલો કોણ કે છે આના વિશે? આપણે દર વખતે લઈએ છીએ ને આના ઉપર. હવે તમારે તમારા વિચારો કહેવાના. આપો મંત્રભાઈ. જય સોમનારાયણ. જય સોમનાથ. હવે આ વાત ઉપરથી એવું લાગે છે કે જેને જેના જેટલું નસીબમાં હોય ને એટલું જ મળે છે. નસીબ કરતા વધારે બીજાનું લેવા જાય તો એનું પોતાનું પણ જતું રહે છે. બરાબર, સરસ. હાલો એમનો વિચાર મુકેશભાઈ બહુ સરસ. એને કીધું નસીબમાં હોય મળે, નસીબ સિવાયનું બીજાનું લેવા જાય એનું જાય. હાલો બીજા કોણ કે છે? તુષારને. વધારે લાલચ ન રાખવી જોઈએ. હા, વધારે પડતી લાલચ ન રાખવી. બહુ સરસ. આવું ટૂંકું ટૂંકું પણ કહી શકાય. ઓલા મૌલિકભાઈને આપો, એ કંઈક બોલશે. જય સોમનાથ. જય સોમનાથ. એ કોકનું અણહકનું લેવા જાય ને એટલે ગાંઠનું ગોપી સંદન. હા બરાબર. ગાંઠનું ગોપીચંદનની વાર્તા એક વખત આપણે કીધી હતી, ખબર છે ને? બધું ગયું બિચારા ઓલા ભૂદેવને. એવું થાય એટલે એ અણહકનું લેવાય નહીં. બહુ સરસ, સારો વિચાર કીધો. હાલો બીજા કોણ કહે છે? આપણા કીર્તનમાં એક કડી આવે છે, ખબર છે? પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ. ખબર એક કડી આવે
કે પડી વસ્તુ કોઈની ભાળી ન મેલે રાજ? હે? આપણા સંપ્રદાયનો એક સિદ્ધાંત છે, ભગવાને કીધું કોઈ પણની કાંઈ પણ વસ્તુ પડી હોય આપણે અડવાની જ નહીં. રૂપિયાની થોકડી પડી હોય ને તો બોલો નહીં લેવાની. હા, એક રિવાજ છે. મીન્સ કે આપણે અણહકની વસ્તુ લેવાની જ નથી થતી. આપણે એ લઈએ ને આમાં ભગવાનની આજ્ઞા છે. આજ્ઞા બહાર કરવા ગયો ભાઈનું બધું ગયું, બોલો ગાંઠનું ગોપીચંદ નહીં ગયું, હાવ ઠન ગોપાલ, માથું ખંજોળતો થઈ ગયું. આવું થાય અણહકનું કાંઈ પણ. આ તો એક આમ બહુ સ્થૂળ દાખલો. આપણે ધંધો કરતા હોય, નોકરી કરતા હોય કે ક્યાંય પણ કરતા હોય ને ત્યાં આ વિચાર કામે લગાડવાનો. એ વસ્તુ આપણા માટે કામની જ નથી. આપણા અધિકારમાં ને આપણા હકમાં આવે નહીં આપણે લેવાનું, મહેનત કરીને લેવાનું. અણહકનું કરીને કોઈ દી લેવાનું જ નહીં, એમાં કોઈ દી સુખ ન આવે. હમણાં મેં ગયા રવિવારે જજ સાહેબની વાત કરી હતી, ભરતભાઈ. એક જજ સાહેબ છે, બહુ સારા સજ્જન હરિભગત છે, અમદાવાદમાં સત્સંગી. પોતે જિંદગીમાં એવો નિયમ રાખેલો, ક્યારેય 2 પૈસા કોઈ દિવસ અનિતિના નહીં લેવાના, ગમે પ્રકારે, કોઈ પ્રકારે એ લાંચ રૂશ્વતમાં નહીં. સત્સંગી છે, એના અઘરું પડ્યું ઘણું. એ કે મારી બદલી હોય બહુ થઈ. એનો છોકરો સામે બેઠો તો એડવોકેટ, એને કીધું કે સ્વામી હું 7 સ્કૂલોમાં ભણ્યો. આ લોકો સ્કૂલમાં 1 કે 2 સ્કૂલમાં જ ભણે, કેમ કે અહીંયાના પપ્પા સ્થિર રહેતા હોય, ઓલાને વારે બદલી થાય એના બાપની, કેમ કે કરે નહીં ભ્રષ્ટાચાર, એટલે બીજા બધા આગા બાજા પાછા કરાવે, એટલે એમ બધું કરવું પડ્યું. પણ એ કે મેં અનિતિ કરી જ નહીં, ક્યારેય નહીં, એના ઉપર કોઈ વિચારવાનું નહીં. તો કે હું એટલો બધો સુખી છું અત્યારે, એટલો બધો આનંદમાં છું, એની કોઈ વાત નહીં. સમજાણું? અને અમે આખો પરિવાર અત્યારે હર્યો ભર્યો છે. અમારા 2 છોકરા સંસ્કારી, એની વહુ 2ની સંસ્કારી, ઘરે પરિવારમાં બધાને બહુ સારું. અમારે કે પરિવારમાં એવું હતું, થોડુંક આમ પરિવારને બધાને એવી ઈચ્છા, કે પેલો છોકરો કહેતો હતો કે મારા પપ્પાને કોઈ બેન નહીં, સમજાણું, અમારે કોઈ બેન નહીં, પછી મારા દાદાને કોઈ બેન નહીં, કે કોઈ દીકરી નહીં ટૂંકમાં, પછી એના દાદાને કોઈ દીકરી, એટલે ઘણા પેઢીઓથી અમારે કોઈ દીકરી નહીં. અમારે થોડીક ઈચ્છા હતી, તો ભગવાને અમને કંઈક કેટલી 4, 5, 6 દીકરીઓ આપી, આ 2-3 ભાઈઓ વચ્ચે. બધો પરિવાર હર્યો ભર્યો ને છોકરાઓ ને બધું, અને સત્સંગ સારો ને બધાને સંસ્કારે સારા ને એવા બધા આનંદથી રહીએ છીએ કે ન પૂછો વાત. આ નીતિમત્તાનું ફળ છે, સમજાય? ભગવાને આપણને જે આજ્ઞા કરી છે એમ રહેવાથી આપણું જીવન બહુ સારું સુખી જીવન. એટલે આ બધું આવું છે. હવે પછી આગળનું બધું ઘણું બધું છે, પણ વિડીયો આપણે આવતી સભામાં લઈશું. આજ ઘણો સમય થયો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય.